અમદાવાદ શહેરના ડાબાવાડી ચાલી ઓમનગર ખાતે છેલ્લા 2 વર્ષથી ગટર ઉભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ પીડાઈ રહ્યા છે। વારંવાર કોર્પોરેશનના મધ્ય ઝોન આસરવા ખાતેના ઇજનેર વિભાગમાં રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી। ત્યારે સ્થાનિકો હવે ત્રસ્ત થયા છે। સોસાયટી બીમારીનું ઘર બની ગઈ છે। ગંદા પાણીનો ઉપયોગ ફરજિયાત પણ કરવો પડી રહ્યો છે। મહત્વની વાત તો એ છે કે વારંવાર ફરિયાદ કરવા જતા અરજદાર ઉપર ભાજપ બોર્ડના ઉપપ્રમુખ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અરજદારના ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવતા પરિસ્થિતિ વધુ તંગ બની છે। હવે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ક્યારેક નજીક મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે, છતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી નથી તેવું જાણવામાં આવી રહ્યું છે। તો સમસ્યાની રજૂઆત કરવા જતાં ઘર પર પથ્થરમારો થવો એ ગળે ન ઉતરે તેવી વાત છે। ત્યારે જાણીએ સ્થાનિકો આ સમસ્યા અને હુમલાઓ વિશે શું કહી રહ્યા છે। અને મારે 1 મહિના સુધી ગટર ઉભરાતી હતી, મેં મારા ભાઈને મોકલ્યો। મેં કીધું જા તું ત્યાં જઈને અરજી નોંધાઈ આવી। એ અરજી નોંધાવવા ગયો તો એને એમ કહી દીધું કે અમે તમારા ત્યાં અરજી લેવાના નથી। અરજી નથી લેવાના તે પછી મેં સંજય લેવાના પૂછ્યું। મેં કીધું મારા આ ગટરનો પ્રોબ્લેમ છે તે મારા ગટરનો પ્રોબ્લેમ દૂર કરાવી દો। તો એમને આવીને જોયું, મેં વિડીયો બી બતાવ્યો। વિડીયો બતાવ્યા પછી મારા ઘરમાં પાણી ફૂટતું હતું, સ્ટાઇલો સાથે બેસી ગયું છે પણ કોઈને સાંભળ્યું નહીં। પછી મેં 3000 રૂપિયા આપીને મારી જાતે મેં કરાવડાવ્યું છે, બરાબર। અને આનો નિવારણ કોઈ લાવતું જ નથી અહીંયા। એના માટે અમે મોન્ટુભાઈના ત્યાં ગયા, મોન્ટુભાઈને ફરિયાદ કરી કે મોન્ટુભાઈ આવું છે તો તમે કોઈ નિકુંજ તમે કંઈ આનું નિવારણ લાવો। એમને લાયા, એ બધાને બોલાયા, ફરિયાદ કરી, બરાબર। અને એમનું સાંભળવા કોઈ તૈયાર નથી। તો અમારે હવે શું કરવું? 2 વર્ષથી આ ગટરનો પ્રશ્ન એ છે કે લોકો કોર્પોરેશનમાં જઈ ફરિયાદ કરે છે। સ્થાનિક જે આગેવાન છે ભાજપના ઉપપ્રમુખ એને કોર્પોરેશન અધિકારી જોડે મિલીભગત છે। એમાં અધિકારીઓ ના પાડે છે કે તમે આવતા નહીં, આપણે વચ્ચે જે હોય નાણાં વેચી લઈશું। એટલે આ લોકોને હેરાન એટલા 2 વર્ષથી થઈ રહ્યા છે અને આ લોકો પૈસા આપવા માંગતા નથી। એટલા માટે મારી જોડે રજૂઆત કરવા આવે છે અને આ બાબતે મેં કોર્પોરેશનમાં રજૂઆત કરી તો મારા ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો। એ ભાજપના ઉપપ્રમુખ સંજય લેવા ઉર્ફે બકો અને એનો પુત્ર ચિરાગ લેવા ઉર્ફે ગપ્પો, એ લોકોએ મારા ઘર પર પથ્થરમારો કર્યો। અગાઉ પણ એ લોકો ઉપર મેં બહુ પોલીસ ફરિયાદ આપી પણ પોલીસે કોઈ જાતની એક્શન લીધી નથી અને હજુ પણ તંત્ર કોઈ કામ નથી કરતું। કાલે જ હું ફરિયાદ આપીને આવ્યો છું હજુ તો, અને આ લોકો પર ફરિયાદ આપવા ગયા છે મેઘાણીનગર પોલીસ સ્ટેશન। વિજય દેસાઈએ કહ્યું કે અમે એફઆઈઆર નોંધીશું ને એમની પર એફઆઈઆર વિજય દેસાઈ અને કે એમની પર એફઆઈઆર લેવામાં આવશે તમારી વિરુદ્ધમાં। હા, હું ઓમનગર 90/36 રહું છું પણ ગટરથી એટલી કંટાળી ગઈ છું હું। ગટર ત્યાં ઉભરાય, અત્યારે હાલ અમે આ બાજુ રહીએ છીએ પણ તોય બધા મને કહેવા આવે છે ગટરથી। અમે તો ગવર્મેન્ટ નહીં નોકરી કરતા, અમે સરકારી નહીં, અમે મજૂરિયા માણસ છીએ। ત્યાંથી 1000 રૂપિયા લાવીને અમે ગટરનું રિપેરિંગ કરાવડાવીએ। ક્યાંથી લાવીએ એટલા પૈસા? અમારે એટલા પૈસા ક્યાંથી લાવીને અમે નાખવાના ગટરમાં અમારા? હા, મજૂરી કરીએ અને પાછું એને બીમારી પણ એની જ આવે છે। ગટરના પાણીથી જ બીમારી થાય છે અમારા ઘરમાં। મચ્છર પડે, ઉંદેડા કેટલા બધા નીકળે છે ગટરમાંથી। એની સમસ્યાની દૂર કરવાની હોય, આ સમસ્યાને તો તમે લોકો વધારી રહ્યા છો દૂર કરવાની જગ્યાએ। આ ગટરનો પ્રશ્ન તો ઘણા સમયથી છે। આ સોસાયટીમાં એવું કોર્પોરેશનમાં જઈને કહેવામાં આવે છે કે અમારી ફરિયાદ જ લેતા નહીં અને કે તમારો કોઈ ઉકેલ જ અમે નહીં લાવીએ। તમારું બજેટ આવેલું હોય તો બી એ પાછું જતું રહી જાય। એટલે આનો કોઈ રસ્તો જ નહીં કાઢવા માગતા। અને બીજું કે એ લોકો એવું કહેવા માગે છે કે તમારી સોસાયટી ગણાય છે। હવે અમારી સોસાયટી નથી। આ ગાંધીજી વખતે ગાંધીજીએ ખાતમુહૂર્ત કરેલું અને આનું ઉદ્ઘાટન બાબા સાહેબ આંબેડકરે કરેલું। હવે આજના તારીખમાં એક તમે ગણો તો 80, 85, 90 વર્ષની સોસાયટી જૂની છે। હવે એને કોર્પોરેશન સોસાયટીનું લેબલ આપી દીધું અને અમારી જોડે ટેક્સ બી વધારે ઉઘરાવે છે અને એ લોકો વધારે હેરાનગતિ કરી રહ્યા છે। હવે અહીંયા જે સંજય લેવા કહે છે એનો પોતાનો ગટરનો કોન્ટ્રાક્ટ છે। એ અહીંના ભાજપના કાર્યકર્તા છે અને પોતે કોન્ટ્રાક્ટ છે। એટલે ત્યાંથી કંઈક જવાબ આવે કે ભાઈ તમે ત્યાં જઈને તપાસ કરી આવો તો એ માણસ રસ્તામાંથી જ એને પાછો મોકલી દઈ શકે। એના જ મજૂરો હોય ને, બસ આ જ વસ્તુ છે। અમારા આનું કંઈ બી નિરાકરણ આવી જાય એવી આશા રાખીએ છીએ અમે તો।